આપણે આજે જોવાના છે સ્ટાફ નર્સ ભરતી અંતર્ગત અંતિમ પડાવ છેલ્લો ઘા, બરોબર છે. એના અંતર્ગત આપણે જોવાના છે ટોપ 50 MCQ છે એ પેપર 2ના આપણે જોવાના છે. સુપર્બ કન્ટેન્ટ છે. બધા જ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી અને સ્ટાફ નર્સની પરીક્ષામાં બેઠે બેઠા પૂછાય તેવા પ્રશ્નો છે. એટલે આખો લેક્ચર છે એ તમે ધ્યાનથી જોજો. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. સ્ટાફ નર્સની તમામની પળે પળની અપડેટ છે આપણી ચેનલ દ્વારા આપણે આપીશું. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે જોઈએ સુપર્બ કન્ટેન્ટ ટોપ 50 MCQ અંતિમ પડાવ છેલ્લો ઘા સ્ટાફ નર્સ ભરતી અંતર્ગત. જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 1, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શિવને અર્પણ થયેલું હોય તે, તો વિદ્યાર્થી મિત્રો એને કહેવામાં આવશે શિવ નિર્માલય. જે શિવને અર્પણ થયેલું હોય એને શું કહેવામાં આવે છે? તો કે શિવને જે અર્પણ થયેલું હોય એને શિવ નિર્માલય કહેવામાં આવે છે. નેક્સ્ટ, અહીંયા તમારે સંજ્ઞાનો પ્રકાર છે એ લખવાનો છે. અમે કબીરવડ જોવા ગયા, બરોબર છે. અહીંયા કબીરવડ નીચે તમને અંડરલાઈન દોરેલી હોય, અમે કબીરવડ જોવા ગયા, બરોબર. તો કબીરવડ છે એ વ્યક્તિવાચક આવશે, બરોબર. સમૂહવાચક નહીં આવે, જાતિવાચક નહીં આવે, ભાવવાચક પણ નહીં આવે. અહીંયા પ્રશ્ન નંબર 3, સાચી જોડણી કઈ છે? વાલ્મીકીની જોડણી આપેલી છે, એમાં વાલ્મીકી વિદ્યાર્થી મિત્રો આવી રીતે સાચી જોડણી આવશે, ખાસ યાદ રાખજો, બરોબર છે. છેલ્લા જે 2 શબ્દો છે ને એ આમ આવશે. નેક્સ્ટ, નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધવાનું તમને કીધું છે. દીપક લાલ શરબત પીતો હતો. અહીંયા જવાબ વિશેષણ શું આવશે? લાલ. વિશેષણ શોધવું હોય ને તો કોઈ પણ વાક્ય હોય ને કેવો, કેવું, કેવી, એનાથી તમે પ્રશ્ન પૂછો ને એટલે તમને તેનો જવાબ મળી જાય. દાખલા તરીકે દીપક લાલ શરબત પીતો હતો, બરોબર. હવે એને તમે એમ પૂછો કે દીપક કેવું શરબત પીતો હતો, કેવું, તો એનો જવાબ શું આવ્યો? લાલ. તો લાલ એ શું થયું? વિશેષણ. નેક્સ્ટ, અહીંયા તમને વિરોધી અર્થવાળો શબ્દ શોધવાનું કીધું છે. અહીંયા સ્તુતિ શબ્દ આપેલો છે, એનો વિરોધી અર્થ થશે નિંદા. શું થશે? નિંદા. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ આપણે. 6થો પ્રશ્ન, સિંદૂરમી. સાચી જોડણી એની થશે સિંદૂરમી. આવી રીતે લખાય, ખાસ યાદ રાખજો, બરોબર. સિંદૂરમી આમ આવશે, બરોબર છે. આ બંને, આ 3 ખોટા છે. નેક્સ્ટ, સમાનાર્થી શબ્દ લખવાનો છે. એમાં પૃથ્વી શબ્દનો સમાનાર્થી અર્થ થશે ઉર્વી. શું થશે? ઉર્વશી નહીં થાય, ઉષ્મા પણ નહીં થાય અને ઉલ્કા પણ નહીં થાય. શું થશે? ઉર્વી, બરોબર છે. સાચી જોડણી કઈ છે? તો આનુષંગિકની સાચી જોડણી આ આવશે, ખાસ યાદ રાખજો, આનુષંગિક. નેક્સ્ટ, અહીંયા મુખનો સમાનાર્થી શબ્દ તમને પૂછ્યો છે. મુખ એટલે શું થાય? મુખ એટલે આનંદ થાય. કાનન નહીં આવે, પાવન પણ નહીં આવે અને સાવન પણ નહીં આવે. મુખ એટલે આનંદ. અહીંયા તમને બાહોશ એટલે શું થાય? એનો નજીકનો સમાનાર્થી કયો છે? એવી રીતે પૂછે તો શું થશે? કાર્યકુશળ. પાવરધો નહીં આવે, આળસુ પણ નહીં આવે અને હોશિયાર પણ નહીં આવે. બાહોશનો નજીકનો સમાનાર્થી કાર્યકુશળ થશે. અહીંયા સમાસ તમારે મહાબાહુનો આપ્યો છે. મહાબાહુ છે એ કર્મધાર્ય સમાસ કહેવાય. કયો સમાસ કહેવાય? કર્મધાર્ય. નેક્સ્ટ, અહીંયા સંધિ છોડવાની કીધી છે, સાવધાન. તો સાચી સંધિ શું છે? સ પ્લસ અવધાન એટલે સાવધાન. નેક્સ્ટ, પર્વત શબ્દનો સમાનાર્થી શબ્દ છે એ શું થશે? પર્વત એટલે કયો? નથી એમ પૂછ્યું છે. અહીંયા શું પૂછ્યું છે? નથી. અરંગ આવે, બરોબર છે. જો આ ગીરી છે એ પર્વત શબ્દનો સમાનાર્થી છે, અદ્રી પણ પર્વત શબ્દનો સમાનાર્થી છે, અચલ પણ પર્વત શબ્દનો સમાનાર્થી છે, અરંગ છે એ પર્વત શબ્દનો સમાનાર્થી નથી. એટલે તમારો રાઈટ આન્સર આવશે બી. નેક્સ્ટ, અંધિકૃતની સંધિ કઈ છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ તમારો રાઈટ આન્સર આવશે. અન પ્લસ અધિકૃત એટલે અંધિકૃત. નેક્સ્ટ,
જયેષ્ઠની સાચી જોડણી કઈ છે? તો જયેષ્ઠની સાચી જોડણી આ થશે વિદ્યાર્થી મિત્રો, જયેષ્ઠ. બરોબર. મનીષા શબ્દની સાચી જોડણી કઈ થશે? તો મનીષા આવી રીતે લખાય. બરોબર. પૃથ્વી વલ્લભ મોસ્ટ આઈએમપી પૂછાય તેવી આની જોડણી છે ને એ તમારે ખાસ યાદ રાખવાનું. પૃથ્વી વલ્લભ છે તો પૃથ્વી વલ્લભની સાચી જોડણી છે આવી રીતે પૃથ્વી લખાય. બરોબર. આવી રીતે જો પરીક્ષામાં પૂછે તો એ રોંગ છે, તો ખાસ યાદ રાખજો. અહીંયા તમારો મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન પૃથ્વી વલ્લભ આવી રીતે આવશે. નેક્સ્ટ, કયો અલંકારનો પ્રકાર નથી? અહીંયા નથી પૂછ્યું છે. બરોબર છે. મંદાક્રાંતા છે એ નથી આવશે. વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને ઉત્પ્રેક્ષા છે એ શું છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. બરોબર. મંદાક્રાંતા છે એ અલંકારનો પ્રકાર નથી. બરોબર છે. આ બધા અલંકાર છે, સોરી આ બધા અલંકાર છે. બરોબર. વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર. મદ્દાક્રાંતા શું છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. મદ્દાક્રાંતા. બરોબર. કુથલી શબ્દનો વિરુદ્ધાર્થી શું થશે? કુથલી એટલે પ્રશંસા થશે. બરોબર છે. આ બધા તો એકના એક જ શબ્દ થયા એટલે આ નહીં આવે, ત્રણે ત્રણ. કુથલી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે પ્રશંસા. નેક્સ્ટ, વિચારતા નેત્ર જલે ભરાય છે. વિચારતા કૃદંતનો પ્રકાર કયો છે? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્તમાન કૃદંત આવશે. જો તમારે વાક્યમાં કૃદંત પૂછે અને તો, તી, તું, તા આવા કોઈ પણ શબ્દ તમને દેખાય એટલે બિનદાસ તમારે વર્તમાન કૃદંત કરી દેવાનો. જો અહીંયા શું લખ્યું છે? વિચારતા, અહીંયા તા આવ્યો. તા એટલે શું થઈ ગયું? વર્તમાન કૃદંત. પછી નાર પ્રત્યય આવે તો ભવિષ્ય કૃદંત કહેવાય. બરોબર. ભવિષ્ય કૃદંત કહેવાય નાર પ્રત્યય આવે. વિદ્યાર્થી કૃદંતમાં વા અને વાને શબ્દો લખેલા હોય તો વિદ્યાર્થી કૃદંત કહેવાય. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, અહીં સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? તો ઘડપણ છે એ એક સંજ્ઞા દર્શાવતો શબ્દ છે. આ બધા વિશેષણ થઈ ગયા, વિશેષણ. બરોબર. અંજળ શબ્દ સમાસ કયો છે? અહીંયા દ્વંદ્વ સમાસ આવશે. અન્ન અને જળ દ્વિગુ નહીં આવે, અવયવી ભાવ પણ અને તત્પુરુષ પણ નહીં આવે. પિતૃ પ્લસ ઓદાર્ય શબ્દનો જે સંધિ જોડવાની છે એને પિત્રોદાર્ય થશે. શું થશે? પિત્રોદાર્ય. નેક્સ્ટ, ઉત્પ્લવની સંધિ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો સાચી સંધિ ઉદ પ્લસ પ્લવ એટલે ઉત્પ્લવ. ઉદ પ્લસ પ્લવ ઇઝ અ રાઇટ આન્સર, બી. નેક્સ્ટ, અહીંયા તમને પરીક્ષામાં અંશુ શબ્દનો અર્થ પૂછે તો અંશુ શબ્દનો અર્થ થશે કિરણ. બરાબર. આંગળી, દ્વેષીલું અને ભાગ છે એ નહીં થાય. ખાસ યાદ રાખજો. શું થશે અંશુ શબ્દનો અર્થ? કિરણ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ, વરસાદને લાવવા માટે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછ્યો છે. વરસાદને લાવવા માટે ગવાતો રાગ, તો એને શું કહેવામાં આવે છે? મલ્હાર રાગ. ખાસ યાદ રાખજો. શું કહેવામાં આવે? મલ્હાર રાગ. નેક્સ્ટ, પંખી ઉડીને ઝાડ પર બેઠો. વાક્યમાં ઉડીને છે એ શબ્દ શું છે? તો એ ઉડીને છે એ કૃદંત થયો. બરાબર. કયો કૃદંત થયો? અહીંયા ઈને છે. ઈકે ઈને પ્રત્યય આવે. ઈકે ઈને. તો કયો કૃદંત થશે? બધાએ કોમેન્ટ કરવાની છે. તો ઈકે ઈને પ્રત્યય છે ઉડીને. ઈને થયું ઉડીને. તો કયો કૃદંત આવશે? બધાએ પાછી કોમેન્ટ. કહેવાય કૃદંત પણ કયો કૃદંત આવશે એ બધાએ કોમેન્ટ કરવાની છે. ખાસ ભૂલાય નહીં. પ્રશ્ન નંબર 27 કયો કૃદંત આવશે આવી રીતે કોમેન્ટ કરવાની છે. વર્તમાન કૃદંત, ભવિષ્ય કૃદંત, હેત્વર્થ. બરાબર. એ બધા કોમેન્ટ કરવાની છે એ રીતે. અભ્યાગતનો સમાનાર્થી શબ્દ શું થશે? તો અભ્યાગતનો સમાનાર્થી શબ્દ થશે અતિથિ. અતિથિ એટલે મહેમાન. બરાબર છે. કામના, અભ્યાસુ અને જાતિ નહીં આવે. તમને પરીક્ષામાં પૂછે સ્ટાફ નર્સમાં કે બ્રહ્માંડ શબ્દનું સાચું શિષ્ટ રૂપ કયું છે? તો બ્રહ્માંડ એટલે શું કહેવાય? બ્રહ્માંડ. જે એનો તળપદો શબ્દ બ્રહ્માંડ કે. બરાબર છે. પણ સ્ટાફ નર્સની પરીક્ષામાં આવા પ્રશ્નો બેઠા આવશે એટલે ખાસ બધા જ પ્રશ્નો 50-50 પ્રશ્નો છે આપણે મગજમાં બેસાડી લીધો. નેક્સ્ટ, અહીંયા તમારે દ્વિગુ સમાજને ઓળખી બતાવવાનો છે. આ તો દ્વંદ્વ થયો.
અહીંયા આવશે નવરાત્રિ. કયું જોડકું ખોટું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્વંદ્વ સોના મોહર છે એ જોડકું ખોટું છે. અલંકાર ઓળખાવો. ઊંઘતાને પાયે જગની જેલ. રૂપક અલંકાર થશે. નેક્સ્ટ. મધ્યમ પદલોપી સમાસ અલગ તારવાનો છે તો પૂરણપોળી એ મધ્યમ પદલોપી સમાસ થશે. નેક્સ્ટ. શબ્દ સમૂહ માટે એક શબ્દ અંગૂઠા પાસેની આંગળી તર્જની કહેવામાં આવશે. નેક્સ્ટ. કરાલ શબ્દનો સમાનાર્થી ભયંકર થશે. નેક્સ્ટ. અનુપમનો સમાનાર્થી અપૂર્વ થશે. નેક્સ્ટ. અલ્પોક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી અતિયુક્તિ થશે. બે આબરૂ પુરાતન અને વિતોતિત નહીં આવે. નેક્સ્ટ આવશે નેકી શબ્દનો વિરુદ્ધાર્થી કયો થશે તો કે નેકી શબ્દનો વિરુદ્ધાર્થી બદી થશે. નેકી તો બદી. કાન ફૂંકવા એટલે શું થાય તો કાન ફૂંકવા એટલે થશે જવાબ કાન ભંભેરણી કરવી. રૂઢિ શબ્દનો સમાનાર્થી થશે પરંપરા. પરંપરા એટલે રૂઢિ. નેક્સ્ટ. ગૌણનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ગૌણનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પ્રધાન. છેલ્લું સહાયક અને ગુણ નહીં આવે. ઘરના છોકરા ઘંટી છાંટે ને ઉપાધ્યાયને આટો. કહેવતનો સમાનાર્થી કહેવત કઈ છે તો કે ઘર બાળી તીરથ કરવું. ઘરના છોકરા ઘંટી સારે ને ઉપાધ્યાયને આટો, આ કહેવાય ઘર બાળીને તીરથ કહેવું. આ શેની સમાનાર્થી કહેવત થઈ. આ ત્રણ નહીં આવે. બરાબર. ખાસ યાદ રાખજો. આ બધા જ પ્રશ્નો તમને સ્ટાફ નોટ્સમાં બેઠે બેઠા આવશે એટલે ખાસ મગજમાં ઉતારી દેજો. પુત્રેષણા શબ્દનો અહીંયા સંધિ વિગ્રહ પૂછ્યું. શું થશે? પુત્ર પ્લસ એષણા. નેક્સ્ટ. ચેતનનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? જડ. શું થાય? જડ. નેક્સ્ટ. સુક્તિ શબ્દનો જે સંધિ છે સુ પ્લસ ઉક્તિ થશે. શું થશે? સુ પ્લસ ઉક્તિ. નેક્સ્ટ. અહીંયા તમને નિપાત પૂછ્યું છે. હવે તમને મટી ગયું ને, એમાં ને છે એ શું છે? નિપાત. શું છે? નિપાત. હવે તમારે અલંકાર ઓળખાવાનો છે. તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. અહીંયા ગાંડાની જેમ એટલે ઉપમા આપી છે એટલે ઉપમા અલંકાર થયો. વર્ણાનુપ્રાસ યમક અને રૂપક નહીં આવે. નેક્સ્ટ. હવે સમાસ ઓળખાવાનો છે સત્યવાદી. સત્યવાદી એ શું થયો? સત્યવાદી એ ઉપજ સમાસ થયો. અહીંયા તમને સાચું બોલનાર એમ થયું ને એટલે સત્યવાદી. અહીંયા તમારે વિશેષણ શોધવાનું છે. જૂનો નકશો ટીંગાડ્યો હતો. અહીંયા વિશેષણ કેવો નકશો ટીંગાડ્યો હતો? કેવો. મેં તમને આગળ કીધું કેવો કેવી કેવું પ્રશ્ન પૂછો એટલે જવાબ મળે વિશેષણમાં. તો કેવો કેવી કેવો પ્રશ્ન પૂછો એટલે તમને શું જવાબ મળશે? વિશેષણ. હવે 50મો પ્રશ્ન તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે તેઓ ભવિષ્યનું વિચારનાર છે. વિચારનાર છે. આ બધાએ છે એ કોમેન્ટ કરવાની છે. આમાં કયો કૃદંત રહેલો છે? કૃદંત કયો છે? બધાએ કોમેન્ટ કરવાની છે. આ 50મા પ્રશ્નમાં કૃદંત કયો છે? બરોબર. કે તેઓ ભવિષ્યનું વિચારનાર છે. અહીંયા વિચારનાર છે એ કયો કૃદંત છે? 50મા પ્રશ્નમાં બધાએ કોમેન્ટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે અને તમે બધા સ્ટાફ નર્સ બની જાઓ અને બધાને પેપર સારું જાય તેવી દિલથી હાર્દિક શુભકામનાઓ. અને બધા જ વિદ્યાર્થીઓને લેક્ચર કેવો લાગ્યો બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે. બરાબર. આ 50 MCQ છે બધાએ મગજમાં ઉતારી દેવાના છે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે.